ધોરણ 10 અને 12ના જે વિદ્યાર્થી મિત્રો છે જેમણે પરીક્ષા આપી છે બોર્ડની, તે લોકો માટે જે રિઝલ્ટ છે તે આવવાની ઇમ્પોર્ટન્ટ અપડેટ આપણને મળી ચૂકી છે. સૌથી મોટી અપડેટ જે છે ધોરણ 12ના વિદ્યાર્થી, ગુજકેટના વિદ્યાર્થી જે છે તેમનું પરિણામ તારીખ 4/5/2026ના રોજ જાહેર થઈ રહ્યું છે. સવારના 10 કલાકે એમની જે ઇમ્પોર્ટન્ટ અપડેટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે તેમના દ્વારા અખબાર યાદી બહાર પાડવામાં આવી છે. તે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ધોરણ 12નું જે રિઝલ્ટ છે તે સવારમાં 10 કલાકે 4/5/2026ના રોજ મુકાવાનું છે. કયા કયા લોકોનું રિઝલ્ટ આવશે તો જોઈએ આપણે. વિજ્ઞાન પ્રવાહની અંદર જે અભ્યાસ કરતા વિદ્યાર્થી છે, આર્ટ્સ અને કોમર્સ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થી છે તેમનું, અને ગુજકેટ 2026ના જે વિદ્યાર્થી મિત્રો છે તેમનું રિઝલ્ટ પણ આવતીકાલે જ આપણને જે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે એજ્યુકેશન બોર્ડની GACB.org તેમની અંદર આપણે જઈને જોઈ શકશું. તો રિઝલ્ટ જોવા માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ વેબ બ્રાઉઝર ઉપર આવી જવાનું રહેશે અને ત્યાંથી તમારે www.gacb.org જે છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે તમારો જે સીટ નંબર છે તે દાખલ કરીને તમે તમારું રિઝલ્ટ છે તે જોઈ શકો છો. અન્ય એક રીતે પણ આ વખતે રિઝલ્ટ જોઈ શકાશે. એક વોટ્સઅપ નંબર અહીંયા સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યો છે. આ નંબરને સેવ કરો અને ત્યાર પછી તમારે જે તમારો હોલ ટિકિટની અંદર જે સીટ નંબર તમને બતાવવામાં આવ્યો છે એ સીટ નંબર તમે આમની અંદર વોટ્સઅપ કરશો તો જે રિઝલ્ટ છે એ તમને વોટ્સઅપના માધ્યમથી પણ મળી જશે. એટલે આ વખતે જે લોકો વોટ્સઅપના માધ્યમથી રિઝલ્ટ ચેક કરવા માંગે છે તે સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય છે આ નંબર પર વોટ્સઅપ મેસેજ કરીને પણ તમે તમારું રિઝલ્ટ મેળવી શકો છો. કુલ બે રીતથી તમે રિઝલ્ટ જોઈ શકો છો. એક તો GACB.org આ વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર જઈને તમે રિઝલ્ટ જોઈ શકો છો. અને બીજી જે વસ્તુ છે એ વોટ્સઅપના માધ્યમથી ઝડપથી અને સહેલી રીતે તમે મેળવી શકો છો. રિઝલ્ટ જે છે તમે ચેક કરો રિઝલ્ટ પછી તમારે શું કરવાનું છે તો કે જો તમારી ઓરિજિનલ રિઝલ્ટની જે કોપી છે તમને શાળા દ્વારા આપવામાં આવશે. તેમના માટે તમારે થોડો ઘણો સમય લાગશે. ઓનલાઈન જે રિઝલ્ટ જોવો છો તે તમારું બધી જગ્યાએ વેલિડ નથી ગણાતું. એટલે જે સ્કૂલમાંથી તમને રિઝલ્ટ મળવા પાત્ર છે ટૂંક સમયની અંદર તમને ત્યાં વિતરણ થઈ જશે સ્કૂલની અંદર. પછી સ્કૂલ છે એ તમને વિતરણ કરી દેશે. ત્યાર પછી જે લોકોને રીચેકિંગ કરાવવું હોય, પેપરની અંદર કોઈ ગુણ ચકાસણી માટેનું એપ્લિકેશન કરવું હોય તો એમની જે અપડેટ છે તે થોડા સમય પછી જે છે GACBની જે વેબસાઇટ છે તેમની અંદર આપણને જાહેરાત આપવામાં આવે ત્યારે આપણે જોવાની રહેશે. હજી કોઈ પરિપત્ર એના વિશેનો આપણને મળ્યો નથી. અને જો તમે રિઝલ્ટ જોવાના હોય તો જે વોટ્સઅપ ગ્રુપની અંદર અજાણી જે લિંક આવે છે તેના પર ક્લિક ના કરો, કારણ કે તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. અને જે હોલ ટિકિટ છે તે તમારી તૈયાર રાખો. સવારમાં 10 વાગે જે છે તમારું રિઝલ્ટ આવવાનું છે. બેસ્ટ ઓફ લક જે વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ આવવાનું છે એના માટે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને જે તમારા વિદ્યાર્થી સાથી મિત્રો છે તેમની સુધી આ વિડીયો પહોંચાડો એટલે આવતીકાલે એ લોકો પણ રિઝલ્ટ જોઈ શકે. અને આ પ્રકારની ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારે મેળવવી હોય તો જે અમારી યુટ્યુબ ચેનલ છે તેમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જે છે તેમને ઓન કરી દો. એટલે તમને આવનારી જે ટોટલ અપડેટ્સ છે આને રિલેટેડ તે તમને તમામ અપડેટ સરકારી ભરતી અથવા કોઈ એજ્યુકેશનલ અપડેટ જે હશે એ તમને ઇમ્પોર્ટન્ટ જલ્દી અને વહેલી તકે તમને મળી રહી. ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય હિન્દ.